હલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, ક્યારે આપણે એવું વિચાર્યું છે કે ઘરનું ફર્નિચર, ટેબલ છે, સોફા સેટ છે કે બેડ છે, તે નાનકડા બોક્સમાં ફિટ થઈને આપણા ઘરે આવે? આ વિચાર જ આપણને થોડોક અલગ લાગે છે, પરંતુ આ વિચારને નક્કર સ્વરૂપ મળ્યું 1948માં. સ્વીડનના એક યુવાને આ વસ્તુ શરૂ કરી 1948માં અને એક આઇકિયા નામનો શોરૂમ શરૂ કર્યો. મૂળ આઇકિયાની સ્થાપના થઈ હતી 1943માં, અને તે વખતે તેના માલિક જે હતા તેમની ઉંમર માત્ર 17 વર્ષ હતી. અને તે સમયે તેમણે નાનું એક શરૂઆત કરી હતી મોલની, જેમાં પેન, વોલેટ વગેરેનું વેચાણ કરતા હતા. પરંતુ આ જે વસ્તુ છૂટો ફર્નિચરની આવી કે ભાઈ લોકોને લઈ જવામાં તકલીફ પડે છે, પાર્સલ કરવામાં તકલીફ પડે છે, તેથી પાયા વગરના મીન્સ કે ફોલ્ડિંગ ફર્નિચર તૈયાર કર્યું કે જેને ઘરે જઈને પછી સાથે સ્ક્રૂ બોલ્ટ આપ્યો અને ઘરે જઈને જાતે જ ફિટ કરી શકાય તે રીતની એક શરૂઆત થઈ છે. ને અત્યારે આ વર્લ્ડ વાઇડ કંપની છે. ભારતમાં પણ તેના ત્રણ મોટા શોરૂમ છે, પુણે, હૈદરાબાદ અને બેંગ્લોરમાં. આઇકિયા માટે એમ કહેવાય છે કે તે એક સાથે 35,000 પ્રોડક્ટ રેડી ટુ ડિસ્પેચ તેના શોરૂમમાં હોય છે. આજે અમે ટોરેન્ટોમાં આવેલા આઇકિયા શોરૂમની મુલાકાત લીધી હતી. આવો જોઈએ આ શોરૂમમાં કઈ રીતે હોય છે અને તે શું આપી શકે છે આપણને. તો મિત્રો, આપણે આવી ગયા છે ટોરેન્ટો આઇકિયા શોરૂમમાં. કેનેડામાં આઇકિયાનો પ્રથમ શોરૂમ શરૂ થયો હતો 1976માં, અને આ શોરૂમ લગભગ 2022માં બન્યો હતો. 2 માળનો શોરૂમ છે. અહીં જોઈ શકો છો કે નાનકડી જગ્યામાં કમ્પ્લીટ ફર્નિચર આપણને ગોઠવીને આપે છે. કિચન જોઈ લો કેવી રીતનું બનાવી શકાય. ચીમની, ગેસ સગડી, ફ્રીજ, તમામ વસ્તુ ગોઠવીને આઈડિયા આપે છે કે આ રીતનું કિચન બની શકે. આ ફર્નિચર તેમાં ઉપયોગી બને છે. બસો સ્ક્વેર ફૂટ, 300 સ્ક્વેર ફૂટની જગ્યામાં જ સજાવટ થાય છે આખી. આ લિવિંગ રૂમ માટેનો એક આઈડિયા છે. સોફા, ટીપોઈ, ટીવી સાથે કમ્પ્લીટ સંપૂર્ણ સજાવટ. ખરીદવું હોય તો જેને આ રીતે જ ઘરે પાર્સલ થઈ જાય છે. અહીં કિચનની સાથે જ લિવિંગ રૂમ જે ગોઠવે છે. કેનેડામાં ખાસિયત છે કે બંને લગભગ કમ્બાઇન્ડ જ હોય છે મોટે ભાગે, એટલે એ રીતે લગાવેલો છે. આ છે સોફાની રેન્જ, અલગ અલગ સોફા સેટ, સોફા કમ બેડ, એની અલગ અલગ રેન્જ છે. $899.
વિશાળ રેન્જ છે આઈકિયા પાસે. આ ફર્નિચર આપણે બુક કરીએ એટલે ઘરે ડિસ્પેચ થઈ જાય, ઘરે જ ફિટિંગ આપણે જાતે કરવાનું રહે છે. આ ચેર સેક્શન છે. આમાં પણ બહુ મોટી રેન્જ છે. હજુ એક જ નાનકડી જગ્યામાં લિવિંગ રૂમનું ડિઝાઇન આપી છે. અહીં આવ્યા પછી ખરીદી કરો કે ના કરો, પણ પરંતુ ઘરની સજાવટનો સંપૂર્ણ આઈડિયા આપણને મળી શકે છે. ગ્રામોફોન રેકોર્ડ, બાલ્કનીની સજાવટ આપી છે. દરેક રૂમ કિચનની અલગ અલગ પ્રકારની ડિઝાઇન લગભગ 15થી વધારે જોવા મળે એક જ સ્થળે આપણને. કમ્પ્લીટ લિવિંગ રૂમ $800 જુઓ. આઈકિયામાં આવ્યા પછી એક વસ્તુ ખ્યાલ આવે કે જગ્યાનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે થઈ શકે છે. ચિલ્ડ્રન રૂમ,
ન્યૂબોર્ન બેબી માટે હોય છે આ પ્રકારની. અલગ અલગ પ્રકારના સ્ટોરેજ. આ ડિઝાઇન અહીંયા કેનેડામાં પુષ્કળ ચાલે છે, જેને તમે સોફામાં કન્વર્ટ, દિવસે સોફામાં કન્વર્ટ કરીને રાત્રે બેડમાં લઈ શકો, બેડમાં ઉપયોગ કરી શકો. આખ્યા પરથી આપણે આવ્યા છે ટોરેન્ટો સ્વામિનારાયણ બાપસુ. અહીંયા હજી કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે.